હેલો ફ્રેન્ડ્સ, આજે આપણે બનાવીશું ઉત્તરાયણ સ્પેશિયલ ઘઉંનો તીખો અને મીઠો ખીચડો. આ ખીચડો સ્વાદમાં ખૂબ જ સરસ લાગે છે અને ઉત્તરાયણ ઉપર ખાસ બનાવવામાં આવે છે. તો જોતાં જ ખાવાનું મન થઈ જાય એવો ગળ્યો અને તીખો ખીચડો બનાવવાનું શરૂ કરીએ. સૌથી પહેલાં આપણે છડેલા ઘઉં તૈયાર કરીશું. માર્કેટમાં ઉત્તરાયણ ઉપર છડેલા ઘઉં ઇઝીલી મળી જાય છે. જો ના મળે તો તમે રેગ્યુલર ઘઉંમાંથી છડેલા ઘઉં તૈયાર કરી શકો છો. તેના માટે મેં અહીંયા 1 વાટકો ઘઉં લીધા છે. ઘઉંને આપણે પહેલાં સાદા પાણીથી ધોઈ લઈશું, જેથી ઘઉંમાંથી ધૂળ કે કચરો હોય એ નીકળી જાય. આ રીતના ઘઉંને ધોયા પછી 8 થી 10 કલાક માટે ઘઉંને પલાળવાના છે. ઘઉંને પલાળવા માટે એકદમ વરાળ નીકળે એવું ગરમ પાણી કરી લીધું છે. ઘઉં ડૂબે એટલું એમાં ગરમ પાણી એડ કરી દઈશું. 8 થી 10 કલાક ઘઉંને પલાળશો એટલે ઘઉં એકદમ સરસ ફૂલી જશે અને પછી આપણે આગળની પ્રોસેસ કરીશું. હવે આને ઢાંકીને 8 થી 10 કલાક માટે રાખી દઈશું. 10 કલાક જેટલો સમય થઈ ગયો છે. તમે જોઈ શકો છો કે આ ઘઉંના દાણા ફૂલી ગયા છે. તમે આ રીતના ઘઉંને પલાળીને ખીચડો તૈયાર કરી શકો છો. પલાળેલા ઘઉંમાંથી બધું પાણી કાઢી લઈશું. પછી ઘઉંને આપણે કપડા ઉપર 10 થી 15 મિનિટ માટે સૂકવી દઈશું, જેથી ઘઉં કોરા થઈ જાય. દસ મિનિટ પછી ઘઉં ડ્રાય થઈ ગયા છે. આ ઘઉં આપણા એકદમ ડ્રાય થઈ ગયા છે. તેને બીજા વાસણમાં લઈ લઈશું. હવે ખીચડો બનાવવા માટે આ ઘઉંને આપણે ખાંડી લઈશું. તો આ ખાયણી લીધી છે, તેમાં થોડા ઘઉં એડ કરશું. પછી તેને આ રીતના ખાંડી લઈશું. ઘઉંને ખાંડશો ત્યારે દાણો સહેજ ફૂલી જશે. ઘઉંને થોડાક ખાંડી લ્યો. પછી ઘઉંને ચમચીએથી ઊંચા નીચા કરીને પછી તેને આ રીતના ખાંડી લઈશું. ઘઉંને હવે ખાંડી લીધા છે. આ પ્રોસેસ તમારે આ જ રીતના કરવાની છે. મિક્સર જારનો ઉપયોગ તમારે કરવાનો નથી. ઘઉં એકદમ પરફેક્ટ એવા તૈયાર થઈ ગયા છે. આ રીતના બાકીના બધા ઘઉં ખાંડી લઈશું. તો અહીંયા મેં બધા ઘઉંને તૈયાર કરી લીધા છે. અડધી વાટકી મેં તુવેરની દાળ લીધી છે. તેને મેં અડધો કલાક માટે ગરમ પાણીમાં પલાળીને લીધી છે. આ દાળ આપણી એકદમ સરસ પલળી ગઈ છે. અડધી વાટકી આપણે પલાળેલા સિંગદાણા લીધા છે. તો આ બે વસ્તુને મેં અડધી કલાક માટે પલાળીને લીધી છે. દાળ અને સિંગદાણામાંથી પાણી કાઢી લઈશું. હવે ખીચડો બનાવવા માટે આપણે કુકરમાં પહેલાં ઘઉં એડ કરી દઈશું. ઘઉં ઉમેર્યા પછી તેમાં પલાળેલી દાળને એડ કરી દઈશું. પછી સાથે પલાળેલા સિંગદાણા પણ ઉમેરી દઈશું. સાથે તેમાં 1 વાટકી લીલા ચણા પણ ઉમેરી દઈશું. અને બધી જ વસ્તુની મીઠાશ જળવાઈ રહે તેના માટે આપણે 1 ચમચી ખાંડ ઉમેરી દઈશું. હું અહીંયા તીખો અને મીઠો ખીચડો બનાવું છું, એટલે આમાં હું મીઠું ઉમેરતી નથી. જો તમે અહીંયા ખાલી તીખો ખીચડો બનાવતા હોય તો તમે આમાં મીઠું ઉમેરી શકો છો. હવે આમાં 3.25 વાટકા જેટલું ગરમ પાણી ઉમેરીશું. 1 વાટકો મેં ઘઉં લીધો તો તે જ વાટકાના માપથી મેં 3.25 વાટકા જેટલું આમાં પાણી ઉમેર્યું છે. 6 થી 7 સીટી આપણે મીડિયમ ગેસની ફ્લેમ પર કરી લઈશું. 6 થી 7 સીટી થઈ ગઈ છે અને આપણા કુકરનું પ્રેશર જાતે જ પૂરું થવા દઈશું અને પછી આપણે કુકર ખોલીને જોઈ લઈશું. આપણો ખીચડો પરફેક્ટ તૈયાર થઈ ગયો છે.
ઘઉંનો દાણો સોફ્ટ થાય ત્યાં સુધીને આપણે ખીચડાને ચડવા દેવાનો. ઘઉંનો દાણો કડક રહેશે તો ખીચડો ખાવાની મજા નહીં આવે. આપણે હાથમાં દાણો લઈને દબાવીએ તો આ દાણો આપણો એકદમ મેશ થઈ જાય છે. ત્યાં સુધી તમારે ખીચડાને કૂક કરવાનું. આપણો કમ્પ્લીટ ખીચડો તૈયાર થઈ ગયો છે. તો આપણે 2 ખીચડા બનાવી છીએ, તીખો અને મીઠો. તો ખીચડાના આપણે 2 ભાગ કરી લઈશું. પહેલાં આપણે તીખો ખીચડો તૈયાર કરી લઈશું. તીખો ખીચડો બનાવવા માટે 1 નંગ સૂકું મરચું, તમાલપત્ર, 1 તજનો ટુકડો, 2 લવિંગ, 2 બાદિયા, થોડાક કાજુના ટુકડા, થોડાક બદામના ટુકડા, થોડુંક ખમણેલું આદું, 1 લીલા મરચાંના ટુકડા, 1 ચમચી સફેદ તલ, થોડાક લીમડાના પાન અને આ કાપેલી કોથમીર લીધી છે. તો પહેલાં આપણે તીખો ખીચડો બનાવીશું. આ ખીચડો આપણે સિંગ તેલમાં બનાવીશું. 1 મોટો ચમચો કઢાઈમાં તેલ એડ કરશું. આ ખીચડાને તમે તલના તેલમાં પણ બનાવી શકો છો. તેલ ગરમ થઈ જાય પછી તેમાં તમાલપત્ર, 1 તજનો ટુકડો, લવિંગ, બાદિયા, પછી તેમાં સૂકું લાલ મરચાંને આ રીતના ટુકડા કરીને એડ કરી દઈશું. પછી તેમાં અડધી ચમચી રાઈ, હિંગ, અડધી ચમચી જીરું, થોડાક કાજુના ટુકડા, થોડાક બદામના ટુકડા, છીણેલું આદું અને હવે આને મિક્સ કરી લઈશું. કાપેલા લીલા મરચાં અને લીમડો એડ કરીને મિક્સ કરી લઈશું. પછી તેમાં બાફેલો ખીચડો એડ કરી દઈશું. અડધી ચમચી હળદર, થોડુંક ધાણા જીરું, થોડોક ગરમ મસાલો, 1 ચમચી તલ અને સ્વાદ પ્રમાણે મીઠું ઉમેરીને મિક્સ કરી લઈશું. એક ચમચી લાલ મરચું પાવડર ઉમેરીને મિક્સ કરી લઈએ. આ બધું સારી રીતના મિક્સ થઈ જાય પછી આપણે ખીચડાને થોડોક પાતળો બનાવીશું. તેના માટે તેમાં પોણો ગ્લાસ જેટલું પાણી એડ કરીશું. પછી તેને મિક્સ કરીને 1-2 મિનિટ જેટલું થાય ત્યાં સુધીને આપણે રહેવા દઈશું. પછી તેમાં કોથમીર એડ કરીને મિક્સ કરી લઈશું. તો તૈયાર છે આપણો છડેલા ઘઉંનો તીખો ખીચડો. તો હવે આપણે મીઠો ખીચડો બનાવીશું. મીઠો ખીચડો બનાવવા માટે 1 ચમચી સફેદ તલ, 2 લવિંગ, 1 તજનો ટુકડો, 2 ચમચી જેટલા કાજુના ટુકડા, 2 ચમચી જેટલા પિસ્તાના ટુકડા, 2 ચમચી જેટલા બદામના ટુકડા, થોડીક કિસમિસ, અડધી ચમચી જેટલો એલચીનો પાવડર લીધો છે. આપણે મીઠો ખીચડો બનાવીશું. પેનમાં 1 ચમચી જેટલું ઘી એડ કરશું. ઘી ગરમ થઈ જાય પછી તેમાં 2 થી 3 લવિંગ, 2 તજના ટુકડા, પછી તેમાં બદામના ટુકડા, કાજુના ટુકડા, પિસ્તાના ટુકડા એડ કરીને મિક્સ કરી લઈશું. ગેસની ફ્લેમને ધીમી જ રાખવાની છે. પછી તેમાં થોડીક કિસમિસ નાખીને મિક્સ કરી લઈએ. પછી તેમાં 2 ચમચી જેટલા તલ એડ કરીને મિક્સ કરી લઈએ. તલનો સ્વાદ એકદમ સરસ લાગે છે. મસાલા અને ડ્રાયફ્રૂટ ઉમેરવાથી ખીચડાનો સ્વાદ એકદમ સરસ આવશે. અમે આપણે ઉત્તરાયણ ઉપર તલની રેસીપી ખાતા જોઈએ છીએ.
હલકા એવા તલ ગરમ થઈ જાય પછી તેમાં બાફેલો ખીચડો એડ કરી દઈશું. બાફેલો ખીચડો ઉમેરીને મિક્સ કરી લઈએ. ત્રણ ચમચી જેટલો દેશી ગોળ અને 3 ચમચી જેટલી ખાંડ એડ કરીને મિક્સ કરી લઈએ. આ ખીચડાને ઢીલો કરવા માટે અડધો ગ્લાસ જેટલું પાણી એડ કરીને મિક્સ કરી લઈએ. આ ડ્રાયફ્રૂટ વાળો ખીચડો એકદમ ટેસ્ટી લાગે છે. પાણી ઉમેરીને આને એકાદા 2 મિનિટ જેવું થવા દઈશું. હું અહીંયા ચપટી જેટલો ઓરેન્જ ફૂડ કલર ઉમેરું છું. જો તમારી પાસે ફ્રૂટ કલર ન હોય તો તમે તેને સ્કીપ કરી શકો છો. ચપટી જેટલો ફ્રૂટ કલર ઉમેરવાથી ખીચડાનો કલર એકદમ સરસ આવશે. પછી તેમાં અડધી ચમચી જેટલો એલચીનો પાવડર ઉમેરીને મિક્સ કરી લઈશું. આ એલચીના પાવડરને આપણે લાસ્ટમાં જ ઉમેરવાનો છે. ખીચડામાં તેની ફ્લેવર એકદમ સરસ આવે. તૈયાર છે આપણો ઘઉંનો મીઠો ખીચડો. હવે આપણે તીખા અને મીઠા ખીચડાને આપણે સર્વ કરી લઈએ. તીખા ખીચડામાં ઉપરથી આપણે કોથમીર એડ કરી દઈશું. મીઠા ખીચડાને આપણે બદામથી ગાર્નિશ કરી દઈશું. બંને ખીચડા સરસ તૈયાર થઈ ગયા છે. તૈયાર છે આપણો તીખો અને મીઠો ખીચડો.